હોય કૃષ્ણનું ભક્ત હોય તો એને ત્રણ અક્ષર તો બોલવા જ પડે. ત્યારે ભગવાન આવીને ઉભો રે, કનૈયા બોલે ત્યાં ત્રીજો અક્ષર પતે નો પતે ત્યાં ભગવાન પોતે આવીને ઉભો રહી જાય. પણ એને ત્રણ અક્ષર તો બોલવા પડે. કોઈ ભગવાન રામનું ભક્ત હોય તો એને બે અક્ષર બોલવા પડે, રામ. એ રા ને મ પૂરો થાય નો થાય ત્યાં ભગવાન રામ એની વારે આવીને ઉભા રે એમાં શંકા નથી. પણ દુનિયાનો કોઈ એકાક્ષરી મંત્ર હોય ને તો એ કેવળ માં છે કે જે માં શબ્દ મોઢામાંથી નીકળે ને એની પહેલા માં આવીને ઊભી હોય કે મારા દીકરાને શું થયું, મારી દીકરીને શું થયું. હે બાપ, કોઈ દુઃખની આડી ઊભી રહી જાય, ગમે એવડી મોટી મુસીબત હોય એની આડી ઊભી રહી જાય. એ મને અને તમને જન્મ દેવા વાળી મારી અને તમારી જનેતા છે, માં છે. એના માટે થઈને કવિ કાગે કીધું કે આખર એક જતા મને કરોડોના આખર કામના. ભલે ને કરોડો અક્ષર હોય દુનિયામાં પણ મારા માટે નકામું થઈ જાય બધું માં નીકળી જાય એટલે. કારણ કે મોઢે બોલું જો ને માં ત્યાં તો મારા કોઠાને ટાઢક વળે, કોઠાને ટાઢક વળે. તું શું